તો સુરતમાં વિદ્યાર્થીઓનો લક્ઝુરિયસ કાર સાથેના વાયરલ વિડીયો મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ આપીને 2 દિવસમાં જવાબ માંગ્યો છે। ભવિષ્યમાં કોઈ બેદરકારી થશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે। સ્કૂલ સામે દંડથી લઈને માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે। પોલીસે 11 જેટલી લક્ઝુરિયસ કાર ડિટેન કરી લીધી છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતમાં વિદ્યાર્થીઓનો જે લક્ઝુરિયસ કાર સાથેનો વિડીયો વાયરલ થયો હતો તે મુદ્દે હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, શું અપડેટ? સુરતની પાલ પોલીસ હવે હરકતમાં આવી છે। પાલ પોલીસે ગઈકાલ મોડી રાત સુધીમાં 12 થી વધુ લક્ઝુરિયસ કાર જે છે એ ડિટેન કરી હતી અને જે વિડીયો વાયરલ થયો છે તમામ મુદ્દે હાલ તો પોલીસ દ્વારા જે કારના માલિકો છે તે તમામ વાલીઓને બોલાવી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। બીજી તરફ ડીઓ દ્વારા આ મામલે સ્કૂલને સંચાલકોને આચાર્યને નોટિસ આપવામાં આવી છે અને કઈ રીતે આ વિદ્યાર્થીઓ કાર રેલી લઈને સ્કૂલમાં આવ્યા એ અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે અને જો સ્કૂલ દ્વારા યોગ્ય ખુલાસો નહીં કરવામાં આવે તો ડીઓ દ્વારા પણ ખૂબ જ કડક કાર્યવાહી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર।